નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે તમારી બોર્ડની પરીક્ષા છે સાવ નજીક છે. તેના માટે આપણે બ્લુપ્રિન્ટ છે જોઈએ છીએ અને ત્યારબાદ મોસ્ટ ટાઈમ પેપર પણ જોવાના છે. આગળના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય તમારો જે ગણિત બેઝિક જે છે એ ગણિત બેઝિકનો આપણે જે મોસ્ટ ટાઈમ જે ક્વેશ્ચન જોયા, બ્લુપ્રિન્ટ જોયા આપણે, બરોબર, એમાંથી કયા ચેપ્ટર આપણે કરી શકીએ, કયા ચેપ્ટર સ્કીપ કરી શકીએ એ પણ જોયું. તો સેમ એ જ રીતના આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય તમારો ગણિત સ્ટાન્ડર્ડ જે છે એનું આપણે પરીક્ષાનું માળખું જોવાના છે, એટલે કે એની બ્લુ પ્રિન્ટ આપણે જોવાના છીએ, બરોબર. એમાં પણ આપણે જોવાના છે કે કયા ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, કયા ચેપ્ટર છે તમે સ્કીપ કરી શકો, વધારે સ્કોર કરવા માટે કયા ચેપ્ટર કરવા, એની સંપૂર્ણ માહિતી છે આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ મોસ્ટ ટાઈમપી વિડીયો આવે, બોર્ડને લગતો મોસ્ટ ટાઈમપી વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એમાં આપણે ગણિત સ્ટાન્ડર્ડ જે છે તમને ખ્યાલ છે એ પ્રમાણે તમારું પેપર જે છે એ 4 સેક્શનમાં વિભાગ A, B, C અને D માં રહેવાનું છે. આપણે આગળના વિડીયોમાં પણ જોયું, તમારી પેપર સ્ટાઇલ છે મોસ્ટ ઓફ સેમ જ છે કે ભાઈ 1 ગુણના, 2 ગુણના, 3 ગુણના અને 4 ગુણના પ્રશ્નો છે. એ પહેલા 24માંથી વિભાગ એમાં 24 ક્વેશ્ચન કરવાના છે. વિભાગ B માં તમારે 13માંથી કેટલા, માત્ર 9 ક્વેશ્ચન કરવાના છે, એટલે 18 માર્કનો વિભાગ B, 24 માર્કનો વિભાગ A. વિભાગ C તમારો 9 ક્વેશ્ચન આપશે, એમાંથી 6 જ ક્વેશ્ચન તમારે કરવાના છે, એટલે 18 માર્કનો વિભાગ C થશે. અને વિભાગ D એટલે કે 4 ગુણના છે, 8 ક્વેશ્ચન આપશે, એમાંથી માત્ર 5 જ ક્વેશ્ચન તમારે લખવાના છે, એટલે 20 માર્કનો તમારો વિભાગ D થશે. ટોટલ 54માંથી 44 પ્રશ્નો તમારે લખવાના છે અને 80 ગુણ ટોટલ એના રહેવાના છે, બરોબર છે. અને 3 કલાકનો તમારો સમય પણ ની સાથે રહેવાનો છે. અને 80 ગુણ જે છે ટોટલ કેટલા, તો કે 109 ગુણનું ટોટલ પેપર હશે, એમાંથી 80 ગુણનું તમારે લખવાનું રહેશે, બરોબર. હવે આપણે જોઈએ પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ કે ભાઈ બેઝિકનું આપણે જોયું એવી રીતે સ્ટાન્ડર્ડમાં જે છે એ ચેપ્ટર વાઇઝ જે છે એનો ગુણભાર જે છે બદલતો જાય છે, સેમ રહેતો નથી, બરોબર. ચેપ્ટર જેમ બદલે એનો ગુણભાર પણ એમ બદલી જાય છે. તો સૌથી પહેલા તમને જે છે એ પહેલું ચેપ્ટર છે કે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યા જનરલ વિકલ્પ વિના કેટલા માર્કનું છે? 4 માર્કનું. જનરલ વિકલ્પ સાથે પણ 4 માર્કનું. આ જ ચેપ્ટર જે છે એ બેઝિકમાં છે એ 2 માર્કનું છે. કેટલા માર્કનું છે? 2 માર્કનું છે. તમારો અહીંયા ગુણભાર 2 માર્ક સ્ટાન્ડર્ડમાં વધી જાય છે. બીજું છે બહુપદીઓ. બહુપદીઓ છે જનરલ વિકલ્પ વિના 6 માર્કનું ને વિકલ્પ સાથે 9 માર્કનું છે, એટલે આ ચેપ્ટર છે વધારે ગુણભારવાળું છે, તો ફોકસ આની ઉપર વધારે કરવું જોઈએ. એવી જ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર જે છે ત્રીજું ચેપ્ટર એ જનરલ વિકલ્પ વિના 8 માર્કનું, જનરલ વિકલ્પ સાથે 12 માર્કનું છે, એટલે આ પણ વધારે ફોકસ. જો સરળ ચેપ્ટર છે ને ગુણભાર વધારે છે, એટલે આપણે આ ચેપ્ટરનો લાભ લઈ લેવાનો, મૂકવાના નહીં. પછી છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ જનરલ વિકલ્પ વિના 5 માર્ક ને જનરલ વિકલ્પ સાથે 7 માર્કનું ચેપ્ટર છે. ત્યારબાદ છે પાંચમું સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી છે એ વિકલ્પ વિના 6 માર્ક ને વિકલ્પ સાથે 9 માર્કનું છે, એટલે આ પણ છે એ વધારે ગુણભારવાળું ચેપ્ટર છે. તો આ ચેપ્ટર પર તમે વધારે, અમુક એવા ચેપ્ટર તમે 4 થી 5 અથવા 6 ચેપ્ટર પકડી લ્યો કે જેની ઉપર તમે વધારે ફોકસ કરો તો તમારે વધારે માર્ક કવર થાય, બરાબર. ત્રિકોણ ચેપ્ટર છે છઠ્ઠું. તો ત્રિકોણ તમે જોવો તો જનરલ વિકલ્પ વિના 5 માર્ક ને જનરલ વિકલ્પ સાથે 9 માર્કનું છે, એટલે આ પણ જે છે એ વધારે ગુણભારવાળું છે ને મોસ્ટ ટાઈમ છે. યામ ભૂમિતિ છે એ વિકલ્પ સાથે ને વિકલ્પ વિના 5 માર્કનો ગુણભાર છે. એવી જ રીતે ત્રિકોણમિતિનો પરિચય જે છે એ વિકલ્પ વિના 5 માર્ક ને જનરલ વિકલ્પ સાથે 7 માર્કનું ચેપ્ટર છે. ત્રિકોણમિતિના ઉપયોગ જે છે એ વિકલ્પ સાથે ને વિકલ્પ વગર બંનેમાં 4 માર્કનો ગુણભાર છે, એટલે આ ચેપ્ટરમાંથી 4 માર્કનું પૂછાશે. વર્તુળ જે છે એ જનરલ વિકલ્પ વિના 6 માર્કનું, જનરલ વિકલ્પ સાથે 9 માર્કનો ગુણભાર છે, એટલે આ પણ મોસ્ટ ટાઈમપી ચેપ્ટર કહેવાય. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એ વિકલ્પ સાથે અને વિકલ્પ વગર 4 માર્કનું છે. જો હવે સરળ છે પૃષ્ઠફળ અને ઘનફળ, થોડુંક ટફ પણ એટલું બધું પણ નહીં, કારણ કે તમે સૂત્રને ખાલી કવર કર્યું તમને આવી જાય, જવાબ આવી જાય, દાખલો પણ આવડી જાય, એટલું બધું હાર્ડ નથી. જનરલ વિકલ્પ વિના 8 માર્ક ને જનરલ વિકલ્પ સાથે 12 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું? 12 માર્કનું. ત્યારબાદ છે 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, બરાબર. સરળ છે, એટલું બધું હાર્ડ નથી અને માર્ક પણ સારા છે. 8 માર્કનું જે છે એ જનરલ વિકલ્પ વિના છે ને જનરલ વિકલ્પ સાથે છે 10 માર્કનું ચેપ્ટર છે. ત્યારબાદ છે સંભાવના 14મું ચેપ્ટર એ જનરલ વિકલ્પ સાથે વિના એ 6 માર્કનું છે, જનરલ વિકલ્પ સાથે 8 માર્કનું ચેપ્ટર તમારે રહેશે. તો હવે આમાંથી તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટર તમારે કરવા અને કયા ચેપ્ટર છે એને સ્કીપ કરવા. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણે જે છે એ સંભાવના જે છે 8 માર્ક છે તો જવા દેવાય નહીં. પછી 10 માર્કનું છે આંકડાશાસ્ત્ર, તો એને પણ લઈ લેવાય, એને પણ મુકાય નહીં. ત્યારબાદ છે 12 માર્કનું જે છે એ કયું છે?
પૃષ્ઠફળ અને ઘનફળ, બરાબર. ત્યારબાદ છે 9 માર્કનું આપણે અત્યારે વર્તુળ છે, પછી 9 માર્કમાં વર્તુળ, પછી 9 માર્કમાં જે છે ત્રિકોણ અને 9 માર્કનું સમાંતર શ્રેણી. તો 3 ચેપ્ટર જે છે એ 9 માર્કના જે છે એ કવર કરી લેવાય. 27 માર્ક તમારા સીધા કવર થઈ જાય. 12 માર્કમાં છે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તો આ ચેપ્ટર પણ જવા દેવાય નહીં. અને 9 માર્કનું છે બહુપદીઓ, સાવ સરળ છે આ ચેપ્ટર, તો સાવ જવા દેવાય નહીં, બરોબર છે. આ પણ કેટલા માર્કનું છે? 9 માર્કનું. તો હવે તમે આમ ગણો તો કેટલા માર્ક છે તમારા? તો કે 9 તેરી 70, 9 ચોક 36, 36 ને 2 38 ને 2 40 ને 8 48 અને 4 ને 2 6, 6 ને 1 7. 78 માર્ક તમારા કવર થયા. માત્ર કેટલા? તો કે 1 2 3 4 5 6 7 અને 8 ચેપ્ટરથી તમારા 78 માર્ક કવર થયા. તો આ ચેપ્ટર તો જરાય સ્કીપ કરવાના થતા જ નથી. આ ચેપ્ટર જે છે એ લઈ જ લેવાના છે, બરોબર, જેથી કરીને તમારા મોસ્ટ ઓફ માર્ક જે છે એ કવર થઈ જાય. તો આજના વિડીયોમાં આપણે જોયું કે ભાઈ તમારે કઈ રીતની તૈયારી કરવી, બરોબર. સેક્શન વાઇઝ તમને ખ્યાલ છે કેટલા ક્વેશ્ચનમાંથી કેટલા ક્વેશ્ચન અને કેટલા માર્કનો તમારો સેક્શન જે છે એ પણ આપણે બધી વિગત છે એ જોઈ, બરોબર છે. તો આ જ રીતના તમારા બ્લુપ્રિન્ટ જોઈ છે એવી જ રીતે આપણે મોસ્ટ એમપી પેપર પણ બધા જ વિષયના છે એ ઓલરેડી છે. ચેપ્ટર વાઇઝ પણ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે આપણે જોવાના છીએ અને પેપરમાં પણ મોસ્ટ એમપી પેપર આપણે જોવાના છીએ. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં તમે જો નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે તમારા બધા મિત્રોને શેર પણ કરી દો, જેથી એને પણ મોસ્ટ એમપી પેપર છે એ મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.